ભારત દેશ છેલ્લા 45 વર્ષોથી આતંકવાદનો શિકાર બનતો આવ્યું છે, જેમાં દેશના હજારો નાગરિકો અને હજારો જવાનો શહીદ થયા છે। 22મી એપ્રિલમાં પહેલગામના કાયરતાયુક્ત આતંકી હુમલામાં 26 જણના મૃત્યુ પછી આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે સંકલ્પ કર્યો હતો કે આતંકીઓ અને આતંકો નામ નિશાન મિટાવી દીધું। જેના ફલ સ્વરૂપે જે ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું એમાં પાકિસ્તાનના 9 જેટલા આતંકી ડેસ્ટિનેશન્સનો ઉચ્ચો બોલાવી દીધો છે, સાથે જ 13 જેટલા એરપોર્ટ પણ નેસ્ત નાબૂદ કરી દીધા છે। આ સમગ્ર ઓપરેશનમાં સેનાની બહાદુરી, શૌર્ય અને સંયમ ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે। સાથે જ સાધનો જે શસ્ત્રો વપરાયા છે તે શસ્ત્રોએ પણ ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે। મોદી સાહેબને આ ઓપરેશન બદલ જેટલા પણ અભિનંદન આપીએ તેટલા ઓછા છે। આ ઓપરેશન સિંદૂરની યાદગીરી કાયમ માટે રહે, એમાં વપરાયેલા શસ્ત્રોની યાદગીરી કાયમ માટે રહે, તે માટે રાંદેર અડાજણ તરફથી નાગરિકોનો મારી તરફ રજૂઆત આવી હતી કે આ વિસ્તારમાં એક ઓપરેશન સિંદૂર સર્કલ બનાવવામાં આવે, જેમાં આ જે પણ કોઈ શસ્ત્રો વપરાયો હોય એની કલાકૃતિઓ પ્રતિબદ્ધ રૂપે મૂકવામાં આવે, જેથી એની કાયમી યાદ સ્વરૂપ રહી શકે અને આવનારી પેઢી પણ ઓપરેશન સિંદૂરના મિશનને યાદ રાખી શકે। આથી તે માટે મેં રાંદેર અડાજણમાં કેટલાક સ્થળોએ ચકાસણી કરીને જે પ્રોપર લાગતું હોય તે સ્થળે એક ઓપરેશન સિંદૂર સર્કલનું કાયમી ધોરણે નિર્માણ કરવા માટે મેં મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખ્યો છે, જો એમાં સાંસદશ્રીની ગ્રાન્ટ પર નીતિ નિયમે અનુસાર વપરાઈ શકતી હોય તેમાં ગ્રાન્ટ આપવા પણ તૈયાર છે। મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।